દાન કરવું સારી વાત છે, સમાજ માટે વાપરવું એ સારી વાત છે, પણ દાન અને વાપરવા એવી જગ્યાએ જ્યાં ખરેખર, કારણ કે હંમેશા આ તો પછી એવી ટેવ પડી જાય ને, ઘણા લોકો એમ કે ભાઈ દેતા નથી, પણ કોક દેશે તોય કેટલા દી હાલશે? તમે હાથે કમાઈને તમારું જીવન વ્યતીત કરો એ જુદી વાત છે ને સહાય આપે ને, હવે સહાયમાં શું જવાનું છે? આ વૃદ્ધ પેન્શન યોજના 1250 રૂપિયા આવે, કોને 1250 રૂપિયા મહિનો થાય? સહાય હંમેશા સહાયના રૂપમાં જ હોય. એટલા માટે તમે તમારું ભવિષ્ય વિચારીને બચત કરો, જ્યાં ત્યાં નહીં. ભગવાન, હું તો પાક્કું કહું છું, દાન કરવું અને કરો એ મને ગમે, પણ એટલું બધું દાનમાં એટલું બધું પાગલ ન બની જવું કે કાલ સવારે તમારી પાસે તમારા ફ્યુચરના પૈસા ન હોય. દાન હોય તો ભલે ને, તમારા શોખ હોય તો ભલે, બે જગ્યાએ રિફંડ બે જગ્યાએ મળશે, પણ એવા કઈ એવા ખોટા રિફંડની આશામાં કઈ, અને અત્યારે તો લાલચું છે, લોભ છે, ન કરો. બધાને 10ના હોજ કરવા છે, 11 તો કોઈને ગમતા જ નથી. તે 10ના 100 કરવા મૂક્યા હોય, તે 6 મહિના પછી કેમ થયું કે તો ગયું બધું. 10 ગયા ને બીજા 10 ગામમાંથી લઈને દીધા એ ગયા. એટલા માટે ભગવાન, રૂપિયાનો સવા થાય એ સારું, પણ રૂપિયાના સીધા અઢી કરવાની આશાએ તમે જે કાંઈ કરતા હોય એનાથી બચવું. સંતોષ માનવું જે છે એમાં